નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કર્મચારીઓના નિવૃત્તિના 10 મહિના પછીનું લાભોની ચૂકવણી ગ્રેજ્યુટી અને કોમ્પિટિશન કુલ 20.37 લાખ મળશે। ફરિયાદ માટે સરકાર ટોલ ફ્રી નંબર પણ આપી દીધો છે। સંપૂર્ણ વિગતની ચર્ચા કરવાના છીએ। તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ અને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું। મિત્રો અવશ્ય રીતે તમે જોઈન થઈ તમને ચેનલ પર સરકારી કર્મચારી બાબતે, નિવૃત્તિ બાબતે, ડીએ બાબતે, કોઈપણ પેન્શન બાબતે, આંગણવાડી બાબતે, શિક્ષક જગર બાબતે હરેક માહિતી તમે ચેનલ પૂર્વત કરવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ। વિડીયો ગમે વિડીયો લાઈક, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરી છે। તો મિત્રો નિવૃત્તિ પછીના લાભોની ચૂકવણી ગ્રેજ્યુટી અને કોમ્પિટિશન કુલ 20.37 લાખ નિવૃત્તિ 10 મહિના પછી DOPWની સફળતાની વાત ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર પણ આપ્યો છે। અને SH સતનામસિંહ માર્ચ 2023માં BCFમાંથી નિવૃત્ત થયા હતા। તેમને ગ્રેજ્યુટી અને કોમ્પિટન્ટ પેન્શન સિવાયના માસિક પેન્શનની સાથે તમામ પેન્શનરી લાભો મળ્યા હતા। તેમણે BCF સાથે કેસનો સક્રિયપણે પીછો કર્યો અને જાણવા મળ્યું કે ગ્રેજ્યુટી અને કોમ્પિટિશનના બિલોની પ્રક્રિયા PFMS ઓનલાઈન પેન્શન મોડ્યુલ પર જ કરવાની હતી। જોકે તેની પ્રયત્નો પરિણામ આવ્યું ન હતું। ત્યારબાદ DOPWને ટોલ ફ્રી નંબર આપ્યો છે અને 7મી નવેમ્બર 2023ના રોજ ફરિયાદ નોંધાવી નંબર આપ્યો છે મિત્રો। અને તેનો કેસ BCF દ્વારા લેવામાં આવ્યો હતો। 5 જાન્યુઆરી 2024ના રોજ BSFે તેને વચગાળાનો જવાબ આપ્યો અને તેને પોર્ટલ પર અપલોડ કર્યો। જવાબમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તેમના દાવાઓમાં PAD BSF સાથે સતત લેવામાં આવી રહ્યા છે। ત્યારબાદ 8મી ફેબ્રુઆરીએ 2024ના રોજ DCRG અને કોમ્પિટિશન બિલ પસાર થવાની જાણ કરીને કેસ સફળતાપૂર્વક બંધ કરવામાં આવ્યો હતો મિત્રો। ત્યારબાદ તેમણે 10 મહિના પછી પેન્શનનું કોમ્પ્યુટેડ મૂલ્ય 9,23,277 અને ગ્રેજ્યુટી 11,15,730 મળી હતી। આ હતી મેં લેટેસ્ટ અપડેટ। થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો। જય હિન્દ, જય ભારત।